આ વ્યક્તિને જોઈને હેવાનને પણ શરમ આવી જાય. આ વ્યક્તિએ કરી છે એવી શર્મનાક હરકત કે જાણીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના ગામની, જ્યાં એક 57 વર્ષનો કૃષિ વિભાગનો અધિકારી ગામડામાં આંટો મારી રહ્યો હતો. આરોપીનું નામ છે ગજેન્દ્રસિંહ. આ વ્યક્તિ ઘેરે ઘેરે જઈને કૃષિની માહિતી આપતો હતો. જ્યારે આરોપી ગજેન્દ્રસિંહ એક ઘરમાં પહોંચ્યો તો તેણે જોયું કે ઘરમાં કોઈ નથી, ફક્ત એક 6 વર્ષની બાળકી ત્યાં રમી રહી છે. આ 6 વર્ષની બાળકીને એકલી જોઈને તેના અંદરનું શૈતાન જાગી ઉઠ્યું અને આ 6 વર્ષની નાની બાળકી સાથે તેને દુષ્કર્મ કરી નાખ્યું. અને પછી તેનું મન ના ભરાતા અને હેવાનિયતની બધી હદો પાર કરીને ત્યાં બહાર એક ખૂંટામાં બકરી બાંધી હતી તેની સાથે પણ બળાત્કાર કરવાનું પોલીસે જણાવ્યું છે. અને આ ઘટના સમગ્ર પોલીસે જણાવ્યા મુજબ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. અને કેમેરામાં રેકોર્ડ થતાની સાથે જ પોલીસ અધિકારી દ્વારા જાણ થઈ છે. બાળકીના પિતાએ FIR લખાવ્યા પછી આ કૃષિ વિભાગના અધિકારીને સસ્પેન્ડ કરીને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યું છે. મિત્રો, આ વિડીયો ફક્ત સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે બનાવી હતી, કારણ કે રોજે રોજ આવા કિસ્સાઓની સંખ્યા વધતી જાય છે. સમાજમાં ફેલાયેલી ગંદકીના કારણે આવા કિસ્સાઓ બને છે અને મોબાઈલ ઉપર ખરાબ પિક્ચરો જોઈને મગજમાં ગંદકી ભરાઈ ગયા પછી નિર્ભયા હોય, બિલ્કિસ બાનુ હોય, આવા કેસો જોવા મળે છે. મિત્રો, મોબાઈલમાં ખરાબ પિક્ચરો જોવાની આદતે જ કોલકાતામાં ટ્રેની ડૉક્ટર સાથે આવી ઘટના બની હતી. અને આવા ખરાબ પિક્ચરો જોઈને જ માનસિક રીતે માણસ હેવાન બની જાય છે અને ફરી આવી ઘટના કરી નાખે છે. અને સમાજમાં આ ગંદકી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.